લખતર તાલુકાની અંદર વિઠ્ઠલગઢ ગ્રામ પંચાયતે સરપંચ પદ અને જમર ગ્રામ પંચાયત વોર્ડ નંબર 4ની ખાલી પડેલ સભ્યપદ માટેની 22મી જૂનના રોજ યોજાયેલી પેટા ચૂંટણીઓનું આજે મતગણતરી હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લખતર રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ મોડલ સ્કૂલ ખાતે સવારે 9 વાગ્યાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ કરાઈ હતી. મતગણતરીની સૌપ્રથમ જમર ગ્રામ પંચાયત વોર્ડ નંબર 4ની મતગણતરી હાથ ધરાઈ હતી, જે ચૂંટણીમાં થયેલા મતોની પેટીમાંથી સફેદ કાગળનો ટેબલ પર ઢગલો કરીને સફેદ બેલેટ પેપરોની મતગણતરી કર્યાના અંતે જમર ગ્રામ પંચાયત વોર્ડની પેટા ચૂંટણીમાં રાણા વિષ્ણુબા સિદ્ધરાજસિંહ રાણાને 103 મત મળતા વિજય થયો હતો, જ્યારે બીજા રાઉન્ડમાં વિઠ્ઠલગઢ ગ્રામ પંચાયતના સરપંચ પદ પર મળેલ મતોની પેટીમાંથી ગુલાબી કાગળનો ટેબલ પર ઢગલો કરીને ગુલાબી બેલેટ પેપરની મતગણતરી કરી હતી, જે વિઠ્ઠલગઢ ગ્રામ પંચાયત સરપંચ પદ માટેની પેટા ચૂંટણીની મતગણતરીમાં અંતે દલસુખભાઈ વાલજીભાઈ ભાંભરિયાનો 816 મત મેળવી વિજય થયો હતો, જે મતગણતરી દરમિયાન શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતગણતરી સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રો પર અને તેની આસપાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. મારું નામ દલસુખભાઈ વાલજીભાઈ ભાંભરિયા. હું ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે ઊભો હતા. 125 મતે વિજય થયો. ગામનો ખૂબ ખૂબ આભાર સરપંચ તરીકે. કયા ગામની ગ્રામ પંચાયતની ચૂંટણી? વિઠ્ઠલગઢ. લખતર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જમર વોર્ડ નંબર 4ની સભ્યની ચૂંટણી તથા વિઠ્ઠલગઢ સરપંચની ચૂંટણી યોજવામાં તારીખ 22/6/2025ના રોજ યોજવામાં આવે. આજ રોજ તારીખ 25એ મતગણતરી હતી. મોડલ હાઈસ્કૂલમાં મતગણતરી સવારે 9 વાગે શરૂ કરવામાં આવે તથા જમર વોર્ડમાં વોર્ડ નંબર 4માં ઉમેદવાર નંબર વિષ્ણુબા સિદ્ધરાજને વધુ મત મળતા તેઓ વિજેતા જાહેર થયેલ તથા વિઠ્ઠલગઢમાં સરપંચની ચૂંટણીમાં ઉમેદવાર નંબર 1 જાહેર થયેલ. ચૂંટણીની પ્રક્રિયા મતગણતરીની પ્રક્રિયા શાંતિપૂર્ણ પૂર્ણ કરવામાં આવે છે. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.